સુરતના માંડવી ખાતે વિકાસ કાર્યોને નવી દિશા આપતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરવામાં આવ્યો। પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે સર્કિટ હાઉસના એક્સટેન્શન કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે અંદાજે 2.10 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયું છે। આ સુવિધાથી વિસ્તારના પ્રવાસીઓ અને અધિકારીઓને વધુ સગવડ મળશે। આ સાથે જ માંડવી ખાતે ગરડિયા બ્રિજના નવા નિર્માણ માટે 7.5 કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું અને વિકાસ કાર્યને ગતિ આપવામાં આવી। કાર્યક્રમ દરમિયાન સુરત જિલ્લા ભાજપના મહામંત્રી જગદીશ પારેખે બ્રિજના કાર્યમાં ગુણવત્તા જાળવવા ખાસ ભાર મૂક્યો હતો અને આ બ્રિજને અટલ સેતુ નામ આપવાનું સૂચન કર્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ કુંવરજી હળપતિએ પણ કોન્ટ્રાક્ટરને ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી અને બ્રિજનું નામ અટલ સેતુ રાખવાની જાહેરાત કરી હતી। આ પ્રસંગે નાયબ કાર્યપાલક ઇજનેર તથા તેમની ટીમ, માંડવીનગર ભાજપ પ્રમુખ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। સાથે જ સાંસદ પ્રભુ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાત સરકારના માધ્યમથી માંડવી તાલુકાની અંદર 2 કરોડ ને 10 લાખ રૂપિયાના માતબર રકમ ખર્ચીને સર્કિટ હાઉસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે માંડવી નગરમાં જે ગરેડિયા નાકું આવેલ છે, એ ગરેડિયા નાકું ઉપર અટલ સેતુ પુલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એનું નામકરણ પણ અટલ સેતુ રાખવામાં આવ્યું છે। ખાસ કરીને 7 કરોડ ને 50 લાખ રૂપિયાના ખર્ચે આ નવો પુલ બની રહ્યો છે। આ અટલ સેતુનો પુલ બનવાથી માંડવી નગરના લોકોને ખૂબ લાભ થશે। સાથે સાથે માંડવી તાલુકાના પશ્ચિમના જે ગામડાઓ છે, એ તમામ ગામડાઓને માંડવી આવવા માટે ખૂબ અતિ મહત્ત્વનું કામ લાગશે અને એટલા માટે ગુજરાતના મુદ્દ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।